જો આવાસ જે બિલ્ડર આખી જે કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી છે ને બિલ્ડરની આખી લોબી છે ગુજરાતમાં જી પાછલા થોડાક સમયથી મંદીના કારણે ઘણો બધો માલનો ભરાવો એમના પાસે છે અને ગવર્મેન્ટને ટેક્સ જે રિઝીમ છે જે સ્ટેમ્પ ડ્યુટી ને બીજું બધું છે એના કારણે ઘણા ફેરા ટ્રાન્સફરને બધા કેસીસમાં એક મર્યાદાઓ આવે છે. માણસને એક મકાન એફોર્ડેબલ નથી તો કોસ્ટલી થઈ જાય છે. જી. એટલે ક્યાંક સરકાર સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત આપે તો એનાથી અલ્ટિમેટલી થોડું રેવન્યુ નુકસાન થશે પણ સામે ઘણા બધા સોર્સ રેવન્યુ જનરેટ કરવાના એટલે પણ એનાથી આમ આદમીને એનું સસ્તું મકાન મળી શકે એક એ અગત્યનું છે. બિલકુલ. બીજું પણ આપણે આ બધી ચર્ચાઓ કરીએ છીએ આટલી બધી ચર્ચાઓ કરીએ કે આશા ને અપેક્ષા હું આ આવીબેન બેઠા છે બાજુમાં હરેશભાઈ બેઠા છે બે એક પ્રતિનિધિત્વ કરે છે પૂરા આખા વ્યાપારી મંડળનો હું એમને પૂછું છું કે પાછલા 10 વર્ષમાં તમે જે પ્રેઝન્ટેશન કર્યું સરકાર સામે એઝ એ ઓર્ગેનાઇઝેશન એમાંથી કેટલા ટકા એમણે સ્વીકાર્યો છે? સાહેબ આ હમણાં જેમણે એમણે વાત કરી અગરબત્તીનું એમણે માની લીધું કે ચલો આનામાંથી ડ્યુટી હટાડી દઈએ પણ પેટ્રોલ ડીઝલ જે માસને અસર કરે છે મોંઘવારીની અસર કરે છે ને આમ આદમીને અસર કરે છે એને પણ કોઈ સુનવાઈ નહીં. એટલે આ સરકારનો સાંભળવાના કાન છે ને એ નથી ખાલી બોલવાને બતાવવાની આંખ છે. સરકાર કોઈ કામ એ રીતે કોઈ પણ પ્રજા માટે લાભકારી કામ કરવા માંગતી નથી. તમે રિયલ એસ્ટેટની વાત કરી આ રિયલ એસ્ટેટમાં સ્ટેમ્પ ડ્યુટી પાછલા તમે જુઓ તો 4 વર્ષમાં લગભગ 2% વધારો કરવામાં આવે છે. એના વાળા પ્રીમિયમ આ સરકાર છે ને આનંદીબેન તો પહેલા પણ રેવન્યુ મિનિસ્ટર હતા એટલે લેન્ડ રેવન્યુના એના રેવન્યુ માટે એમનો સારો અનુભવ છે એના કાયદાના સારામાં સારા અનુભવ જાણકાર છે બેન. તો એમને તો આ એટલું જરૂર આ ગુજરાતની પ્રજાને એટલો લાભ આપવો જોઈએ કે જમીન રિલેટેડ જે કાયદાઓ છે એમાં એટલો સ્મૂથનેસ લાવે કે અનનેસેસરી પ્રીમિયમ ભરીને બિલકુલ એક જમીન કોઈ ઉદ્યોગકાર લે એને કરવા જાઓ તો એનામાં જે પ્રીમિયમ ભરવું પડે છે ને પ્રીમિયમ બહુ મોટી અમાઉન્ટ હોય છે એટલે જમીનની કોસ્ટ 5,000 રૂપિયા હોય પર વાર અને સામે આ પ્રીમિયમ ભરવા 5,000 જેવા થઈ જાય છે. એટલે માણસ માટે આ જે સામાન્ય માણસ માટે એ મોંઘું થાય છે અને અલ્ટિમેટલી કોઈ વ્યાપારી પોતાના પોકેટથી પૈસા નથી ચૂકવતો એ અલ્ટિમેટલી જે યુઝર છે કન્ઝ્યુમર છે એના ઉપર આવે છે. એટલે ઘણીવાર એવું થાય ટેક્સ ડબલ થાય બંને રીતે ભરવો પડે એટલે ડબલ માર પડે. બિલકુલ બિલકુલ.